કેમ છો બધા? મજામાં છો? તો હું આજે તમારી સાથે શેર કરીશ તો સૂજીમાંથી આપણે આજે મસાલેદાર અને ટેસ્ટી નાસ્તો બનાવીશું. જે મેં સૂજી લીધી છે એ ઝીણી છે અને મિક્સરના ડબ્બામાં આપણે પીસી લીધી છે. એક કટોરી લીધી છે આપણે સૂજી. હવે એનામાં આપણે જે કટોરીથી સૂજી લીધી છે એ કટોરીથી આપણે દહીં લેશું અને પછી એને આપણે, જો તમને દહીં ઓછી લાગ્યું હોય તો એનામાં તમે થોડુંક પાણી પણ ઉમેરી શકો છો. તો આપણે થોડું પાણી ઉમેરીશું. ઝીણી સૂજી હોય તો એ સારી રીતે મિક્સ થઈ જશે. આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, જે તમારી સાથે આજે શેર કરવાની સૂજીમાંથી ઉપમા આપણે બનાવીશું, જેનાથી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. ઉપમા આપણે પરોઠા બનાવીએ છીએ એવી રીતના આપણે ઉપમા બનાવીશું. તો આપણે મિક્સ કરી નાખીશું અને એને આપણે ઢાંકીને થોડી દેર રાખી દઈએ. થોડું એનામાં પાણી ઓછું લાગે તો આપણે એનામાં થોડુંક હજી પાણી ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે થોડું પાણી હજી એનામાં ઉમેર્યું છે અને એને આપણે ઢાંકીને રાખી દઈશું. તો સૂજી એ સારી રીતે ઉપસી જશે. ફક્ત 5 મિનિટ આપણે ઢાંકીને રાખો. ફ્રેન્ડ્સ, આપણી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણું બટર જે સૂજીનું આપણે કર્યું છે એ સારી રીતે થઈ ગયું છે. અને હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. તો એનામાં મસાલામાં આપણે લીધું છે લીલા મરચા, 2 લીલા મરચા લીધા છે, 1 આપણે ટમેટું લીધું છે, ડુંગળી લીધી છે આપણે, 1 ચમચી જેટલું આપણે ગાજર લીધું છે, થોડાક આપણે લીલા ધાણા છાંટીશું. ફ્રેન્ડ્સ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. 1 ચમચી આપણે પીસેલા ધનિયા, આધી ચમચી આપી હળદર, 1 ચમચી જેટલા આપણે લીલા મરચા, 1 ચમચી જેટલો જીરો અને પછી આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. એનાથી ફ્રેન્ડ્સ મસાલાથી સ્વાદ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે. જે આપણે ઉપમા બનાવીએ છીએ એનો મસાલો થઈ ગયો છે તૈયાર. લેકિન હજી એનામાં આપણે ઉમેરીશું. થોડું ગાળું થયું છે એટલે એનામાં થોડુંક આપણે પાણી ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, એનામાં આપણે થોડુંક પાણી ઉમેરીશું, ઘણું બધું નહીં. મીડિયમ સાઈઝનું આપણે બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે થઈ ગયું છે. હવે એનામાં આપણે થોડું ખાવાનું જે સોડા આવે છે એ આપણે ઉમેરીશું આધી ચમચી અને પછી આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે. નાના છોકરા, મોટા ને ઘરમાં બધુંને જ આ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય જરૂર કરજો. તમારે છોકરાને કંઈક જમવા ખપે તો આવી રીતના તમે સૂજીમાંથી, ઉપમામાંથી તમે ઢોસા આવી રીતના બનાવો છો, જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે હવે બનાવીએ. હવે એને આપણે પકાવીએ સારી રીતે. છે તૈયાર એનું પેસ્ટ. ફ્રેન્ડ્સ, આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે. હવે એનામાં થોડું તેલ ઉમેરીશું. ઘણું બધું આપણે તેલ નથી ઉમેરવું. ચમચી ઉમેરીશું અને એને સારી રીતે, અને પછી આ બટર એનામાં આપણે ઉમેરીશું સારી રીતે આપણે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે ફેરી અને પાથરી નાખીશું. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. ફ્રેન્ડ, એકવાર ટ્રાય જરૂર કરજો. અને એક બાજુ સારી રીતે આપણું પાકી જાય તે બાજુ આપણે બીજી બાજુ પકાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બીજી બાજુ પલટાવી નાખીશું. તો તમે જોઈ શકો છો એક બાજુ આપણી સારી રીતે પાકી ગયો છે અને એક બાજુ આપણું પાકવાનું બાકી છે. અને 1 ચમચી આપણે તેલનું ઉમેરીશું આવી રીતના પાછી બાજુ, તો એનાથી જલ્દી પાકી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર છે સૂજીમાંથી, ઉપમામાંથી આવી રીતનું ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો, જે ઘરમાં તમારા બધા લોકોને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. આવી રીતના આપણે સાઈડોમાંથી પહેલા આમ કરીશું અને પછી આવી રીતના આપણે પલટાવીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગયું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ ઉપમા. ઉપમામાંથી આપણે ડોસો બનાવ્યો છે, જે જલ્દી બની જાય અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. આવી રીતના તમને જો સારું લાગવું હોય, મારી રેસીપી અને આસાન લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને ફ્રેન્ડ્સ, ચાલો મિત્રો, હવે ફરીથી નવી રેસીપી, સ્વાદિષ્ટ અને ટેસ્ટી રેસીપી. ત્યાં સુધી ખુશ રહો અને સ્વસ્થ રહેશો. ધન્યવાદ ફ્રેન્ડ.